નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। 6 મહિનાથી ચાલી રહેલ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીથી આખરે હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના 2 સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈ અને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપ ધારકો દુકાનદારો દ્વારા બંધ પાડવામાં આવ્યો છે। હાટકેશ્વર વિસ્તારના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવા સાથે રોજ થતો ટ્રાફિક જામ, અવરજવરમાં પડતી હાલાકીઓ અને દિવસ રાત કાટમાળના ઉડતા ધૂળ, રજકણો અને છીપબટના છબાતા આવરણોથી ત્રસ્ત થઈ સંપૂર્ણ બંધ પાડવાની જાહેરાત કરી આજે 16મી માર્ચે આ વિસ્તારની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે। તો હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે। આ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની જગ્યાએ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી હોવાથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાટકેશ્વર બ્રિજ તોડવા મામલે માર્ચ મહિના સુધીનો સમય હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈ અને 16 માર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। જો ઝડપથી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં પણ પરિણામ ભોગવવા માટેની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે। તો મળતી વિગત અનુસાર તંત્રએ ઓવરબ્રિજ તોડવાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તે ખાનગી કોન્ટ્રાક્ટર છે કે તેના દ્વારા કોઈ યોગ્ય બેરિકેડ કે આડશો મૂક્યા વિના અને દુકાનોની આસપાસ પસાર થતા તૂટી ગયેલા રસ્તાઓ ઉપર ઉડતી ચેપટો કે ધૂળ પર પાણીના ટેન્કરો દ્વારા કોઈ છંટકાવ ન કરાતા સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલ ચેડા અને શરદી ઉધરસના દુકાનદારો તેમજ ઓવરબ્રિજની બંને બાજુ આવેલ રહેણાંક મકાનોમાં રહેતા નાગરિકો ભોગ બનતા અને તંત્રને જગાડવા માટે શોપ બંધનું એલાન આપ્યું છે। નથી કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ આડાશો મૂકવામાં આવી, નથી કોઈ પાણીનું પ્લાનિંગ કરવામાં આવ્યું, કોઈ રસ્તાનું પ્લાનિંગ નથી। અસહ્ય ધૂળ, અસહ્ય રજકણ અને શ્વાસ સંબંધિત બીમારીઓથી બધા જ આજુબાજુના રહેવાસીઓ પીડાઈ રહ્યા છે। કલેક્ટર સાહેબ બી જોવા આવે તો એમને બી ખબર પડે કે આજુબાજુના લોકોના કેટલા હેરાન થાય છે, એમને બી ખબર પડવી જોઈએ। અમે તો હેરાન થઈએ જ છીએ અને જો તાત્કાલિક ભલે રસ્તા બંધ કરવાના હોય તો બંધ કરી દે, પણ એનો નિર્ણય લાવી દે